બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 27, પૂજ્ય સંત શ્રી મુક્તાબાઈ વિશે. મહારાષ્ટ્રને સંતોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમકાલીન સમાજમાં પુરુષ સંતોએ ધાર્મિક મૂલ્યોને જાગૃત કરવાનું કામ કર્યું હતું, ત્યારે મહિલા સંતો પણ પાછળ ન રહી જેમણે ધાર્મિક ચેતના જાગૃત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. સંત મુક્તાબાઈનું નામ મહિલા સંતોમાં ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્રના એક પ્રખ્યાત કવયિત્રી અને સંત તરીકે પ્રખ્યાત છે. સંત મુક્તાબાઈનો જન્મ મહારાષ્ટ્રના આપે ગામમાં ઈસવીસન 1279માં થયો હતો. તેણીને મુક્તાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંત નિવૃત્તિનાથ, સંત જ્ઞાનેશ્વર અને સંત સોપાનદેવ મુક્તાબાઈના મોટા ભાઈઓ હતા. બ્રહ્મના જગતમાંથી નિવૃત્તિ લીધા પછી જ્ઞાનનો ઉદય થાય છે. જ્ઞાન દ્વારા સાધક આધ્યાત્મિક અભ્યાસના વિવિધ તબક્કાઓ પાર કરે છે અને મુક્ત બને છે. માતા પિતાના મૃત્યુ પછી મુક્તાબાઈએ ખૂબ જ નાની ઉંમરે તેના મોટા ભાઈઓ સંત નિવૃત્તિનાથ, સંત જ્ઞાનેશ્વર અને સંત સોપાનદેવ માટે માતાની ભૂમિકા સંભાળી. પોતાના દુઃખને બાજુ પર રાખીને નાની મુક્તાબાઈએ ઘરની બધી જવાબદારીઓ સંભાળી હતી. ચારેય સંત ભાઈ બહેનોનું જીવન અત્યંત મુશ્કેલ હતું. તેમના પિતા સંન્યાસી જીવનમાંથી પાછા ફર્યા હતા અને ગૃહસ્થ બન્યા હતા, અને તે સમયના રૂઢિચુસ્ત લોકોએ તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. ગામમાં તેમના પરિવારને ભારે અપમાન અને તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો. એકવાર સંત જ્ઞાનેશ્વર હંમેશની જેમ ભિક્ષા માગવા બહાર ગયા હતા, પરંતુ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને ઘણા ઘરોમાંથી ભગાડવામાં આવ્યા હતા. એક ઘરના લોકોએ ભિક્ષાનો પ્રતિસાદ આપ્યો હતો, પરંતુ તે ઘરના માલિકે સંત જ્ઞાનેશ્વરની થેલીમાં ગાયનું છાણ અને માટી નાખી દીધી હતી. ચારેય ભાઈ બહેનો અત્યંત સહિષ્ણુ હતા અને અપમાનના કડવા સ્વાદથી ટેવાયેલા હતા. પરંતુ તે દિવસે જ્ઞાનેશ્વર ખૂબ જ દુઃખી હતા. નિરાશ થઈને તેઓ ઘરે પાછા ફર્યા અને પોતાની ઝૂંપડીમાં પોતાને બંધ કરી દીધા. તેને અંદરથી લાકડાની પાતળી ડાળીઓ અને ઘાસથી બનેલા દરવાજાથી બંધ કરી દીધા. મરાઠીમાં આવા દરવાજાને તાટી કહેવામાં આવે છે. જ્ઞાનેશ્વર મહારાજને સંજોગોની નિરાશામાંથી બહાર કાઢવા અને તેમને જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરણા આપવા માટે મુક્તાબાઈએ જ્ઞાનેશ્વર માટે અભંગ ભજનો રચ્યા હતા. આ અભંગોને તાટીના અભંગ તરીકે ઓળખવામાં આવે છે. આ અભંગ ભજનોમાં મુક્તાબાઈ તેમના ભાઈ સંત જ્ઞાનેશ્વરને ઝૂંપડીનો દરવાજો ખોલવા માટે સમજાવે છે. તેમને સત્ય સમજાવે છે. જ્ઞાનેશ્વર મહારાજને સમજાવતા તેમણે કહ્યું, સાચો સંત એ છે જે કોઈની ટીકા, અપમાન, તિરસ્કાર વગેરેથી પ્રભાવિત થતો નથી. સંત જ્ઞાનેશ્વર દ્વારા
સરળ લોક ભાષામાં લખાયેલ ગીતા ભાષ્ય, જેને જ્ઞાનેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે, તેની રચનામાં મુક્તાબાઈએ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એક દિવસ સંત મુક્તાબાઈને ગુરુ ગોરખનાથે આશીર્વાદ આપ્યા. એવું કહેવાય છે કે આ ઘટના પછી મુક્તાબાઈને જીવનનું અમૃત પ્રાપ્ત થયું. મુક્તાબાઈએ સમાજલક્ષી અને ઊંડા અર્થપૂર્ણ અભંગો લખ્યા. તેમના અભંગો માનવ જીવનના દરેક પાસાને સ્પર્શે છે. મુક્તાબાઈના વિચારો સરળ, સીધા અને સચોટ હતા. આજે પણ તેમને પ્રથમ મરાઠી કવિ તરીકે પૂજનીય માનવામાં આવે છે. મુક્તાબાઈએ વારકરી સંપ્રદાયની દૈનિક પૂજાના ભાગરૂપે હરિપથ માટે અભંગો પણ લખ્યા હતા. હરિપથનું પાઠ કરતી વખતે આપણને ખ્યાલ આવે છે કે આ મુક્તાબાઈના પોતાના જીવનના અનુભવોનો સાર છે. મુક્તાબાઈએ તે સમયના પ્રખ્યાત અને આદરણીય યોગી ચાંગદેવજીને ચાંગદેવ પષ્ટીનો અર્થ સમજાવ્યો. યુવાન મુક્તાબાઈનું અસાધારણ જ્ઞાન જોઈને તેમનો અહંકાર દૂર થઈ ગયો. ચાંગદેવે મુક્તાબાઈને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને તેમના શિષ્ય બન્યા. સંશોધનથી જાણવા મળ્યું છે કે મુક્તાબાઈએ જ્ઞાનબોધ નામનું પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તકમાં સંત નિવૃત્તિનાથ અને સંત મુક્તાબાઈ વચ્ચેની વાતચીતનું વર્ણન છે. આ પુસ્તકના સંદર્ભો દર્શાવે છે કે મુક્તાબાઈએ આ પુસ્તક તેમની સમાધિના થોડા દિવસો પહેલા જ લખ્યું હતું. મુક્તાબાઈના સાહિત્યો વિશે વાત કરીએ તો કલ્યાણ પત્રિકા, મનન, હરિપાઠ અને તાટીના અભંગ જાણીતા છે. મુક્તાબાઈનું અભંગ કાવ્ય નિવૃત્તિ પ્રસાદે મુક્તાબાઈ હજી પ્રકાશિત થયું નથી. 1297માં સંત મુક્તાબાઈ અને તેમના 3 ભાઈઓ આજના જલગાંવ જિલ્લાના કોઠાલી ગામમાં તાપી નદીના કિનારે પહોંચ્યા હતા. ત્યારે અચાનક એક શક્તિશાળી વીજળી ત્રાટકી ને સંત મુક્તાબાઈ તીવ્ર વીજળીમાં અદૃશ્ય થઈ ગયા. શક્તિના 5 તત્વોથી બનેલું તેમનું શરીર પરમ શક્તિમાં વિલીન થઈ ગયું હતું. માતા આદ્યશક્તિના આ દિવ્ય અંશને લાખો પ્રણામ. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 27, પૂજ્ય સંત શ્રી મુક્તાબાઈ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.